12મા અધ્યાયનો સારાંશ। આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણને ભગવાનને પૂછે છે કે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપના સળગુણ સ્વરૂપની ઉપાસના કરનાર અને આપના અવિનાશી અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરનારામાં ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે કે જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરાયણ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું સર્વશ્રેષ્ઠ ભક્ત માનું છું। વળી સર્વ ઇન્દ્રિયોને વંશ કરી સર્વ જગાને સબ્રબુદ્ધિ ધારણ કરીને અંતે સર્વ પ્રાણીઓના હિતમાં રચપચ્યા રહીને જેઓ મારામાં નિવસ્કાર અરવણીને અવ્યક્ત સર્વવ્યાપક અચિત્ય સર્વસાથી અગળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ મને પ્રિય છે અને મને જ પામે છે। પરંતુ અશક્ત ચિત્તવાળા માટે મારા નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અત્યંત કઠિન છે। માટે તું મારામાં મનને જોડે એ પછી તું મને પામીશ। જે મનુષ્ય મેં ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મ દઈ અમૃતનું સારી રીત સેવન કરે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે। 12મા અધ્યાયનો પ્રારંભ। અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, જે ભક્તો એ રીતે નિરંતર આપનામાં જોડાયેલા રહીને આપને સર્ગુણ સ્વરૂપે ઉપાસે છે તથા જેઓ આપનામાં અવિનાશી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં ઉત્તમ યોગ્યતા કોણ છે? શ્રી કૃષ્ણ કહે છે, જેઓ નિત્ય મારામાં મન જોડી મારામાં પરિણામ થઈને પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી માનું છું। વળી બધી ઇન્દ્રિયોને વંશ કરી સર્વમાં સબ્રબુદ્ધિ ધારણ કરીને અને સર્વ પ્રાણીઓમાં હિતમાં રચપચ્યા રહેલા મનુષ્ય મારામાં નિવસ્કાર અણ્વીય અવ્યક્ત સર્વવ્યાપક અચિત સર્વસાથી અચળ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પામે છે। પરંતુ અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપમાં નિરાકારની પૂજામાં ચિંતા જોડનારાઓને કષ્ટ અધિક થાય છે, કારણ કે દેહધારીઓમાં અવ્યક્ત સ્વરૂપથી ગતિ મુશ્કેલીથી મળવાય છે। પણ હે પાર્થ, જેઓ પોતાના સર્વ કર્મો મારામાં સમર્પણ કરી મારામાં પરાયણ થઈને અનન્ય યોગથી મારું ધ્યાન કરતા મને ઉપાસે છે તેવા મારામાં પોરાવેલા ચિત્તવાળાઓનો હું આ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી તરત ઉદ્ધાર કરું છું। મારે તું મારામાં જ મનને જોડ અને મારામાં જ બુદ્ધિને પોરાય એ પછી તું મારામાં જ રહીશ એમાં કંઈ પણ શક્ય નથી। હે ધનંજય, જો તું મનને મારામાં અચલ ભાવથી સ્થિત કરવામાં સંમત નથી તો અભ્યાસ યોગ વડે મને પામવાની ઈચ્છા કર। જો તું અભ્યાસ યોગ કરવામાં પણ અસમર્થ હોય તો મારા માટે કર્મ કરવાને તત્પર થા। મારા માટે કર્મ કરતો પણ તું સિદ્ધિ પામીશ। જો તું એ પણ કરવાને અસમર્થ હોય તો મારા માટેને કર્મ યોગનો આશ્રય કરી મન ઇન્દ્રિયોને વશમાં કરીને સર્વ કર્મફળનો ત્યાગ કર। કેમ કે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે, જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે ને ધ્યાન કરતાં સર્વ કર્મોના ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે। એ કર્મફળના ત્યાગથી તરત જ શાંતિ પ્રાપ્ત થાય છે। જે સર્વ ભૂતો પ્રત્યે દેશભાવ નહીં કરનારા, સૌની સાથે મિત્રભાવ વર્તનારા, દયાળુ, મમતા હિત, અસકારિત, સુખ દુઃખને સમાન માનનારો, સામવાળો, નિરંતર સંતોષી, યોગનિષ્ઠ, મનને વંશમાં રાખનારો, દંડનિયસવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે તે મારો ભક્ત છે અને મને પ્રિય છે। જેનાથી લોકો ઉદ્દેશ પામતા નથી, જે લોકોથી ઉદ્વેગ પામતો નથી તથા જે હર્ષ, અનદેખાય, ભય અને ઉદ્વેગથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે। જે સ્પૃહા વિનાનો બહાર તથા અંદરથી પવિત્ર, દક્ષ, ચતુર, પક્ષપાતહિત, વ્યાધિથી રહિત અને સર્વ આરંભોનો ત્યાગ કરનારો છે તે મારો ભક્ત
ભક્ત મને પ્રિય છે. જે હર્ષ પામતો નથી, દેશ કરતો નથી, શોક કરતો નથી, ઈચ્છા કરતો નથી, શુભ અશુભનો ત્યાગ કરનારો તથા વ્યક્તિવાળો તે મને પ્રિય છે. વળી જે શત્રુ કે મિત્ર ઉપર માન કે અપમાનમાં તથા દાઢ તાપમાં સુખ કે દુઃખમાં સમાન ભાવવાળો હોય ને સંસારમાં અશક્તિ રહિત હોય, નિંદા અને સ્તુતિને સમાન માને, મનનશીલને હોય જે કંઈ સહજ મળે તેથી સંતોષી રહે, રહેવાના સ્થાનમાં મમતાહિત હોય ને સ્થિર બુદ્ધિવાળો હોય તે ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે. જેઓ મારામાં શ્રદ્ધાવાન થઈ મારામાં પ્રેમ રહીને ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મમય અમૃતનું સારી રીતે સેવન કરે છે તે ભક્તો મને અત્યંત પ્રિય છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.